વડનગર સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે દાખલ દર્દીઓની ભોજન વ્યવસ્થામાં લાલિયાવાડી. સિવિલ હોસ્પિટલમાં દાખલ દર્દી અને સાથેના વ્યક્તિને સરકાર દ્વારા ભોજન વ્યવસ્થા કરાઈ હતી. ભોજન સંચાલન કરનાર વ્યક્તિ દ્વારા રખાયેલ સ્ટાફ દ્વારા ઉદ્ધત વર્તન કરાતું હોવાની બૂમ ઉઠી છે. ભોજન સંચાલન કરનાર વ્યક્તિની ટીમ કાચી રોટલીઓ પીરસતી હોવાની બૂમ. ભોજન કોન્ટ્રાક્ટર દ્વારા પોતાની મનમાની કરાતી હોવાની ચર્ચા ટોક ઓફ ધ ટાઉન બની છે. સ્થાનિક મીડિયા સમક્ષ લોકોએ આક્ષેપ કર્યા હતા. સિવિલ હોસ્પિટલમાં મુખ્ય વ્યવસ્થાપક સમિતિ ધ્યાન આપે તેવી માંગ ઉઠી છે. રિપોર્ટર અર્જુન ઠાકોર, વડનગર. શું નામ આપનું? શર્મા મંગળભાઈ રામાભાઈ. કેટલા દિવસથી અહીંયા છો? 22 દાડા. ખાવામાં કેવી રીતે તકલીફ પડે છે? શું સમસ્યા છે? ખાવામાં તો રોટલી ઓછી આવતા નથી અને કહેવા જઈએ કે બધા બે ધ્યાનમાંથી કેટલા દિવસ દર્દીઓને આપવાનું ખાવાનું એકદમ વીક આવે છે ને ઓછું આપતા હતા? ઓછું આપવાનું. હવે 4 દાડામાં ચાલુ છે. 4 દિવસથી સારું હતું.